હેલો ફ્રેન્ડ્સ, હું જનક મારું આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોની અંદર આપણે કોમ્પ્યુટર સિસ્ટમને જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે બેકગ્રાઉન્ડમાં કઈ પ્રોસેસ ચાલુ હોય છે કે જેથી કરીને કોમ્પ્યુટર સિસ્ટમ સ્ટાર્ટ થાય છે, આ આખી પ્રોસેસનો ઓવરવ્યૂ લેવાનો છે. તો શરૂ કરીએ કોમ્પ્યુટર સિસ્ટમની આવી બૂટિંગ પ્રોસેસના આ ઓવરવ્યૂથી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવું ડિસ્કસ કરવું પડશે કે વોટ ઇઝ બૂટિંગ પ્રોસેસ. બૂટિંગ પ્રોસેસનો મતલબ શું થાય? તો બૂટિંગ પ્રોસેસ ઇઝ ધ ઇનિશિયલ સેટ ઓફ ઓપરેશન્સ ધેટ અ કોમ્પ્યુટર સિસ્ટમ પરફોર્મ્સ વેન પાવર ઇઝ સ્વિચ ઓન. કોમ્પ્યુટર સિસ્ટમનો પાવર જ્યારે સ્વિચ ઓન થાય છે ત્યારે ઇનિશિયલી સેટ ઓફ ઓપરેશન જેટલા પણ પરફોર્મ થાય છે એ બધાને બૂટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. એનો મતલબ એવો થાય કે કોમ્પ્યુટરને જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે જેટલા પણ ઓપરેશન બેકગ્રાઉન્ડમાં પરફોર્મ થાય છે એ બધાને બૂટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. જ્યારે પણ આ બૂટિંગ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે એની પહેલા ઇનિશિયલી 4 હાર્ડવેર ચેક થાય છે અને આ 4 હાર્ડવેરને આપણે વન બાય વન ઇનિશિયલ સ્ટેપમાં સમજીએ તો પહેલું આવશે પાવર સપ્લાય. પાવર સપ્લાય એસએમપીએસ નો મતલબ થાય છે સ્વિચ મોડ પાવર સપ્લાય. સ્વિચ મોડ પાવર સપ્લાય એટલે જરૂરી છે કે આપને ખ્યાલ હશે કે કોમ્પ્યુટર સિસ્ટમ છે એને કન્ટિન્યુઅસલી યુનિફોર્મ પાવર સપ્લાય એટલે એક ધારો કરંટ મળવો જોઈએ, એક ધારો પાવર સપ્લાય મળવો જોઈએ. એના માટે આપણે જે હાર્ડવેર યુઝ કરીએ છીએ એને કહેવાય છે એસએમપીએસ. તો આવો પાવર સપ્લાય છે એટેચ કરવો પડશે. સેકન્ડ વન ઇઝ મધરબોર્ડ. મધરબોર્ડ પણ એટેચ કરવું પડશે. થર્ડ વન ઇઝ રેમ એટલે કે પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરી પણ ચેક થશે. એન્ડ લાસ્ટ વન ઇઝ પ્રોસેસર. પ્રોસેસર એટેચ થયેલું છે એ પણ ચેક થશે. તો ઇનિશિયલી પાવર સપ્લાય, મધરબોર્ડ, રેમ અને પ્રોસેસર આ 4 વસ્તુ કનેક્ટેડ છે કે નહીં એ ચેક થશે. જો કનેક્ટેડ વ્યવસ્થિત હશે, પ્રોપરલી કનેક્ટેડ હશે તો અને તો જ બૂટિંગ પ્રોસેસ છે એ આગળ વધશે. જો આ 4 માંથી કોઈ પણ વસ્તુ એક ફેલિયર થશે તો તમને એરર બતાવશે. તો સ્ટાર્ટ કરીએ બૂટિંગ પ્રોસેસની અંદર. તો બૂટિંગ પ્રોસેસ છે સૌપ્રથમ બાયોસ નામના મધરબોર્ડમાં આવેલા એક ઇનબિલ્ટ સોફ્ટવેરને પાવર આપશે. હવે આ બાયોસ એટલે શું? બાયોસનો મતલબ થાય છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. આ બાયોસ છે જેને પાવર મળશે તો પાવર મળ્યા પછી એ સૌપ્રથમ ક્યુ સ્ટેપ પરફોર્મ કરશે? તો એ સ્ટેપ છે એ ઓપરેશન છે, એનું નામ છે પોસ્ટ ઓપરેશન. બાયોસ છે એ પોસ્ટ ઓપરેશન પરફોર્મ કરશે. પોસ્ટ ઓપરેશનનું ફૂલ ફોર્મ થાય છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. એનો મતલબ એવો કે જ્યારે બાયોસને પાવર મળશે ત્યારે પોસ્ટ ઓપરેશન પરફોર્મ કરશે. પોસ્ટ ઓપરેશનની અંદર કોમ્પ્યુટર સિસ્ટમ સાથે આપ જોઈ શકો છો કીબોર્ડ, માઉસ, સ્કેનર, પ્રિન્ટર આ ઘણા બધા હાર્ડવેર છે જોડાયેલા હોય છે, કનેક્ટેડ હોય છે. તો આ બધા હાર્ડવેર છે પ્રોપરલી કનેક્ટેડ થયા છે. પ્રોપરલી કનેક્ટેડ થયા છે તો પ્રોપરલી વર્ક કરે છે. આ બધું ચેક કયા ઓપરેશનમાં થશે? પોસ્ટ ઓપરેશનની અંદર થશે. ત્યારબાદ બાયોસ છે એ બૂટિંગ ઓર્ડર ચેક કરશે. બૂટિંગ ઓર્ડરનો મતલબ એવો થાય કે તમારી ઓપરેટિંગ સિસ્ટમ એ લોડ કરવાની વાત છે. તો ક્યાંથી બૂટ કરવી, ક્યાંથી એને લોડ કરાવી એના માટે બૂટિંગ ઓર્ડર ચેક કરશે બાયોસ. જનરલી કોમ્પ્યુટર સિસ્ટમની અંદર હાર્ડ ડ્રાઈવ છે એ બૂટિંગ ઓર્ડરના ફર્સ્ટ રેન્ક ઉપર હોય છે. જો તમારી ઓપરેટિંગ સિસ્ટમ બ્રાન્ડ ન્યૂ હોય, પહેલી વખત તમે સ્ટાર્ટ કરતા હોય, ઓપરેટિંગ સિસ્ટમ અંદર લોડ કરાવેલી નથી, ઇન્સ્ટોલ કરેલી નથી, તો તમારી પાસે 2 ઓપ્શન છે. જો તમે સીડી અથવા ડીવીડી થી તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માંગતા હો તો સીડી રોમ ડ્રાઈવને તમારા બૂટિંગ ઓર્ડરના ફર્સ્ટ રેન્ક ઉપર રાખવાનું, અથવા જો તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમ પેનડ્રાઈવની મદદથી ઇન્સ્ટોલ કરવા માંગતા હો તો રિમૂવેબલ ડિવાઇસને તમારે ફર્સ્ટ રેન્ક ઉપર રાખવાનું બૂટિંગ ઓર્ડરના, અથવા જો તમારી કોમ્પ્યુટર સિસ્ટમ છે એ ઓલરેડી ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર ઇન્સ્ટોલ કરેલી તો હાર્ડ ડ્રાઈવ છે એના ફર્સ્ટ રેન્ક ઉપર હશે. મિત્રો, આ વાત થઈ બૂટિંગ ઓર્ડરની. બૂટિંગ ઓર્ડર આપણે ચેક કરી લીધો કે મારી ઓપરેટિંગ સિસ્ટમમાં બૂટિંગ ઓર્ડરમાં હાર્ડ ડ્રાઈવ છે ફર્સ્ટ રેન્ક ઉપર છે. એનો મતલબ એવો થાય કે ઓપરેટિંગ સિસ્ટમ ઓલરેડી ઇન્સ્ટોલ છે. તો હવે બાયોસને ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડ ડ્રાઈવના કયા લોકેશન ઉપર મળશે? તો એ લોકેશન છે સિલિન્ડર 0, સેક્ટર 1 અને હેડ 0. આ લોકેશન ઉપર જ હંમેશા બધા કોમ્પ્યુટર સિસ્ટમની ઓપરેટિંગ સિસ્ટમ સેવ કરેલી હોય છે અને ત્યાં એક ફાઇલ બને માસ્ટર બૂટ રેકોર્ડ, MBR ફાઇલ ત્યાં સેવ કરેલી હોય છે. આ
લોકેશનની અંદર અને આ ફાઇલની અંદર command.com, ms-dos.sys અને io.sys આ 3 ફાઇલ MBR ફાઇલની સાથે હોય છે અને આ 3 ફાઇલ છે ઓપરેટિંગ સિસ્ટમની આ ત્રણેય ફાઇલ છે એ લોડ થાય છે મેમરીની અંદર અને પ્રોસેસર એને પ્રોસેસ કરે છે અને તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે એ વર્ક કરે છે, સ્ટાર્ટ થાય છે અને તમને સ્ટાર્ટિંગ વિન્ડોઝ અથવા જો વિન્ડોઝ તમારી ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તમને આ સ્ક્રીન જોવા મળે છે. એનો મતલબ એવો થાય તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે લોડ થઈ ગઈ છે અને ત્યારબાદ તમને ડેસ્કટોપ તમારું વર્કિંગ મોડની અંદર જોવા મળે છે. તો બુટિંગ પ્રોસેસની અંદર પહેલા ઇનિશિયલ સ્ટેપમાં જે વસ્તુ ચેક થાય એ ચેક થઈ ગયા બાદ બાયોસ છે એને પાવર ઓન મળે છે. બાયોસનો પાવર ઓન થઈ જાય પછી પોસ્ટ ઓપરેશન પરફોર્મ થશે. પોસ્ટ ઓપરેશન પરફોર્મ થઈ જાય પછી બુટિંગ ઓર્ડર ચેક થશે. બુટિંગ ઓર્ડર ચેક થઈ જાય પછી MBR નામની ફાઇલ એ ઓપરેટિંગ સિસ્ટમની આ ફાઇલ છે એ લોડ થશે. તો આખો ઓવરવ્યૂ બુટિંગ પ્રોસેસનો થયો. તો ફ્રેન્ડ્સ આ વિડીયોની અંદર ફક્ત આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો અથવા ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો જેથી કરીને તમને નવા આવતા વિડીયો કોમ્પ્યુટર સિસ્ટમના બેઝિક વિડીયોઝ છે એ તમને અપડેટ મળી શકે. તો આ વિડીયોમાં બસ આટલું જ. વધુ મળીએ નવા વિડીયો સાથે.